હાલો 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 ઇસેન્ટા હાલો અભી કોણ બોલો હાલો હાલો ઓકે ડન થેન્ક યુ અમને તો બે બે મળશે એવું વેદમાં કાઢી જ નહીં જોયું હા અમને તો બે બે ડાન્સ કે બે બે क्या ना छू तू बेटे ओ ले ले रावण थोड़ी मार ले रहा तो मसाले सामने वाली आई गयो लो 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 बेटा પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો કારોબારી કમિટીને વિનંતી કે જે પણ મહેમાનશ્રીઓ તેમજ પરિવારના સભ્યો ઊભા હોય તો એમને રિક્વેસ્ટ કરે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે આપણી પાસે સમય પછી ઓછો રહેશે
બાપ ભેગું પછી ભલે ઝેર હોય, રહેવું તો ભાઈઓ ભેગું પછી ભલે વેર હોય. કેમ કે એક સાવરણી ત્યારે જ કચરો સાફ કરી શકે છે જ્યારે એ પોતે બંધાયેલી હોય છે, નહીં તો એ સાવરણી બ્રહ્માણી એનું આપણે દીપ પ્રાગટ્ય કરીશું. તો હું જે મહેમાનશ્રીઓ દાતાશ્રીઓના નામે એનાઉન્સ કર્યું એ આગળ આવી અને દીપ પ્રાગટ્યમાં જોડાશે. વાસુદેવભાઈ પુરુષોત્તમભાઈ, માવજીભાઈ રણછોડભાઈ પ્રજાપતિ, અલકાબેન વિપુલભાઈ પ્રજાપતિ, ઓઝા ભદ્રેશભાઈ બેચરદાસ, મધુકાંત પુરુષોત્તમભાઈ પ્રજાપતિ, અજયભાઈ ઈશ્વર પ્રહલાદભાઈ પ્રજાપતિ, અલ્પેશ કુમાર પ્રહલાદભાઈ ઓઝા, દશરથભાઈ કુંજીરામ પ્રજાપતિ, કેપી પ્રજાપતિ, હર્ષદભાઈ ભીખાભાઈ પ્રજાપતિ, ગીતાબેન નયન કુમાર પ્રજાપતિ તેમજ પરિવારના તમામ સૌ સભ્યો. આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ. कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रपुरव्ययः आरोग्यं देहि पुत्रौष पतिं सच्छामि मे सवेरस्तं समारभ्य. કલ્પેશભાઈ પ્રજાપતિ, મંગળદાસ બેચરદાસ પ્રજાપતિ, વિષ્ણુભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ રંજનબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ, રાજેશ કુમાર કાંતિલાલ, હંસાબેન કાંતિલાલ પ્રજાપતિ, મણિલાલ સાકરચંદ પ્રજાપતિ, નાગરભાઈ પ્રહલાદદાસ પ્રજાપતિ, દીપક કુમાર કનુભાઈ. અહીંયા બેઠેલા સૌને વિનંતી કે મહેમાનોને આપણે તાળીઓ દ્વારા વધાવીશું. ઓઝા અલ્પેશ કુમાર પ્રહલાદભાઈ પ્રજાપતિ, દશરથભાઈ કુંજીરામ, કેપી પ્રજાપતિ પ્રજાપતિ, દયાભાઈ સોમાભાઈ પ્રજાપતિ, હર્ષદભાઈ ભીખાભાઈ તેમજ જન કલ્યાણ પરિવારના સભ્યો, આપ સૌ મહેમાનોનો ખૂબ ખૂબ હાર્દિક આ મંડળ સ્વાગત કરે છે. તાળીઓ દ્વારા આપણે મહેમાનોને વધાવી લઈએ. રસ્મ અમારી જુદી, રિવાજ અમારા અનોખા. અમારે તો શબ્દ એ જ કંકુ અને શબ્દ એ જ ચોખા. આપણે આંગણે આવેલ મહેમાન અતિથિ શ્રીઓ ને આપણે તો આવકારવાનું કઈ રીતે ભૂલી શકીએ. આપણામાં એક કહેવત છે, એક પંક્તિ છે કવિએ લખેલી કે હેજી તારા આંગણીએ પૂછીને જો કોઈ આવે, હેજી તારા આંગણીયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે. તો આપણી અંદર આ એક સંસ્કૃતિ ઘડાયેલી છે કે જેમાં આપણે આંગણે આવેલી મહેમાન અતિથિ શ્રીઓને આપણે ભગવાનનું સ્વરૂપ ગણી આવકારીએ છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ કે જેમણે પોતાનો કિંમતી સમય આપણને ફાળવ્યો છે. હવે આપણે તેમનું જીયા, જૈનસિંહ, જાનકી અને પ્રતીક્ષા. તો સ્વાગત ગીતની બાળાઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને આપણા મહેમાનશ્રીઓનું સ્વાગત સુંદર સ્વાગત ગીત રજૂ કરીને કરશે. સ્ટેજ ઉપર આવનાર
તમામ બાળક ये आंगन ये द्वारे सूरज सितारे कहता ये संसार है ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है ये आंगन ये द्वारे सूरज सितारे कहता ये संसार है ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। पुष्प प्रेम के लाए हैं हम सेवा है आराधना दीप जलाए श्रद्धा के हम आरती है सद्भावना प्रभु का ये परिवार है आपका ये घर बार है शोभा का परंपार है खुशियों की भरमार है परम पिता के प्रियजनों का स्वागत बारंबार है ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है ये आंगन ये द्वारे सूरज सितारे कहता ये संसार है ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। હલો હલો ખૂબ ખૂબ સુંદર પ્રસ્તુતિ માત કી અહીંયા ઉપસ્થિત તમામને મારી વિનંતી છે કે આપણે મા બ્રહ્માણીનો જય ઘોષ ફરી એકવાર કરીએ બોલો શ્રી બ્રહ્માણી માત કી ખૂબ ખૂબ ધન્યવાદ સૌ પ્રથમ અહીંયા ઉપસ્થિત આપ સૌ જે આમંત્રિત મહેમાનો અહીંયા આવેલા છે સમાજના રાણીપ નિરાણીપથી આપણા પ્રજાપતિ ભાઈઓ બહેનો માતાઓ વડીલો જે કંઈ પણ અહીંયા આવ્યા છે એ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આ જે કાર્યક્રમ છે એ આપના થકી જ એ સફળ બનવાનો છે આપની ઉપસ્થિતિ છે એટલા માટે આ સફળ થશે એટલે આપને ખૂબ ખૂબ વંદન છે શરૂઆત કરું કે આપણા કાર્યક્રમના જે અધ્યક્ષ છે મુકેશભાઈ આર પ્રજાપતિ એ આપણા સમારંભના અધ્યક્ષશ્રી છે ત્યારમાં 600 પરિવાર રાણીપ અને ન્યૂ રાણીપનો ભેગો થઈ અને આટલો મોટો પરિવાર આજે બન્યો છે એટલે લગભગ 34 વર્ષ થયા 34 વર્ષમાં આપણે આટલા વિકસિત થયા છીએ વધારે હું મારું ઉદ્બોધન નહીં આપું પણ ફરી એકવાર ઉપસ્થિત તમામ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું આમંત્રિત સૌ ભાઈઓ બહેનો અને સમાજના તમામ મુરબ્બીઓ બધાનો ખૂબ ખૂબ આભાર હૃદયથી વંદન ધન્યવાદ આભાર આ પરિવાર આપ સૌ મહેમાનો દાતાશ્રીઓ તેમજ પરિવારના તમામ સભ્યોનું સ્વાગત કરે છે હવે આપણી એક ભાવના રહેલી છે આપણી સંસ્કૃતિ છે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ અને જ્યારે આવા મોંઘેરા
મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત હોય, આપણે આંગણે આજે અતિથિ બનીને પધારેલા હોય અને આપણી સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે કે અતિથિ દેવો ભવ, એ ભાવનાને આજે આપણે સાકાર કરવાની છે. તો ઉપસ્થિત સ્ટેજ ઉપરના મહેમાનો, જેમનું હું નામ એનાઉન્સ કરું, એ મહેમાનનું આપણે સ્વાગત કરવાનું છે. સ્વાગત માટે નયનભાઈ અને એમની ટીમ તૈયાર રહેશે. આપણી વચ્ચે મિત્રો મુકેશભાઈ વિશે વાત કરું તો કદાચ એમનું નામ નહીં પણ એમનું કામ બોલે છે, એમનું વ્યક્તિત્વ બોલે છે. પોતે સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ એના સંયોજક છે. આ સિવાય સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પોતે પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. કદાચ આપણને બધાને યાદ હોય તો અમદાવાદની અંદર એક વિશાળ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, સમૂહ લગ્ન, જેમાં આપણા સમાજની 650 જેટલી દીકરીઓનું આયોજન એની માટે જેણે અથાગ પ્રયત્ન કરેલો હોય તો એ બીજું કોઈ નહીં પણ આ મુકેશભાઈ પ્રજાપતિ છે. આ ઉપરાંત એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું જો આયોજન કરેલું હોય જેની અંદર લગભગ 250 જેટલી ટીમોનો સમન્વય કરી અને એક વર્લ્ડ કપ જેને કહી શકાય એ પ્રકારનું એક આયોજન એવું કરવા વાળા બીજું કોઈ નહીં મુકેશભાઈ છે. આ સિવાય હાલની તારીખમાં પોતે સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ એના સંયોજક છે. ઓલ ઇન્ડિયા કુંભકાર પ્રજાપતિ પોલિટિશિયન ફેડરેશન એના પોતે ચેરમેન છે. તાળીઓ મારો, આટલું બધું વ્યક્તિત્વ છે, આટલું બધું કામ છે. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા છે એના પોતે ડાયરેક્ટર છે. આટલી બધી ખૂબી અને વિશેષતા શ્રી મુકેશભાઈ ની અંદર છે. તો મુકેશભાઈ નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ આપણા પ્રમુખ શ્રી નયનભાઈ એમને બુકે આપી અને મુકેશભાઈ નું સ્વાગત કરશે. ઉપરાંત બેચરભાઈ ને પણ વિનંતી કરીશ કે એક સ્ટેપ થોડા આગળ આવી જજો. તાળીઓમાં કચાશ ન રહેવી જોઈએ. સાંજે જમવાનું છે, ચિંતા ના કરતા. એનર્જી લોસ થઈ જશે તો મળી જશે પાછી. હા, આપણા જ પરિવારનું આ વ્યક્તિત્વ છે, એક એવી ઓળખ છે. એલઈડી સ્ક્રીનમાં પણ એમના વિશે ઘણી બધી માહિતી આપણે બતાવી રહ્યા છે, તો એ પણ આપ જોઈ શકો છો. અને જે લોકો ખુરશીમાં બેસી શકતા હોય બેસે. બહેનોને, સર્વે બહેનોને વિનંતી કે જેઓ ઉપર બેસી ના શકતા હોય તો નીચે પણ બેસી શકે છે. નીચે આપણે આગળ જગ્યા આપણે પાથરેલું છે, તો બેસશે તો આપણે બધાને સુવિધા થઈ જશે, કેમ કે ઘણા બધા લોકો હજી આવવાના બાકી છે, તો આપણે નીચે બેસી શકીશું આપણે. આભાર. અમારા કાર્યક્રમની અંદર સમયની વ્યસ્તતા વચ્ચે પણ પોતે પધાર્યા, કેમ કે મને ન્યૂઝ મળ્યા એ પ્રમાણે એ પોતે કાર્યક્રમ કરીને આવ્યા છે. એટલે સમયની વ્યસ્તતા છે છતાં પણ અમારા આમંત્રણમાં 35 વર્ષથી હેડ કેશિયર તરીકે એમને નોકરી કરેલી છે. આપણે મહેમાનને વધાવી લઈએ. ચલો અહીંયા જો, અહીંયા બાજુ. ચલો બાજુ જો. ત્યારબાદ આભાર વાસુદેવભાઈ, આપ અમારા આમંત્રણને માન આપીને અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છો એ બદલ આ પરિવાર આપનું સ્વાગત કરે છે. ત્યારબાદ માવજીભાઈ રણછોડભાઈ પ્રજાપતિ કે જે પોતે આજનો આજે ગણપત ઇન્ડસ્ટ્રીઝના નામથી પોતે વ્યવસાય ચલાવી રહ્યા છે. ઝિનિંગ અને ઓઇલ મિલ પોતે ધરાવે છે. સાથે સાથે તેઓ વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. એમના મોટા દીકરી છે, મોટા દીકરી ઓસ્ટ્રેલિયામાં વિવાહ કરીને સ્થાયી થયેલા છે. એમના બીજા દીકરી પોતે કોમ્પ્યુટર આઈટી છે અને વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે. અહીંયા બેઠેલા બહેનોને, માતાઓને એક વિનંતી છે કે જો શક્ય હોય તો અહીંયા આગળ અહીંયા મંચ પર મંચની સામે જગ્યા ખાલી છે, કેમ કે આપણી વચ્ચે ઘણા બધા આમંત્રિત મહેમાનો આવવાના બાકી છે. તો તમને રિક્વેસ્ટ છે કે જે નાની નાની દીકરીઓ છે એમને પણ વિનંતી છે કે બેટા આગળ આવીને બેસી જાઓ, આપણા મહેમાનો આવવાના બાકી છે. વ્યક્ત કરીએ છીએ
હવે વિપુલભાઈ વિશે આપણે જો કહીએ તો તેમનું ગામ છે તેલાવી અને હાલ તેઓ ન્યૂ રાણીપમાં વસવાટ કરી રહ્યા છે. હાલ તેઓ કોમ્પ્યુટર આઈટી ફિલ્ડમાં સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ ફક્ત વિદેશોમાં જ કરે છે. વિપુલભાઈના ધર્મપત્ની સ્કૂલમાં કોમ્પ્યુટર ટીચર તરીકે ફરજ બજાવે છે. તો હું અલકાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર ઊભા થશે, આવશે આગળ અને તેમનું સ્વાગત. હેલો, ખૂબ જોરશોરથી પ્લીઝ આપ તાલીઓથી વધાવો ઉત્સાહ સાથે. કેમ કે અલકાબેન પ્રજાપતિ કોઈએ બહુ સરસ કહ્યું છે, વિદ્યાદાન એ મહાદાન છે અને આ દાન આપનારને ખરેખર તાળીઓથી વધાવવા જોઈએ. તો એમના માટે ફરીથી એકવાર તાળીઓ. કેમ કે વિદ્યાદાનથી મોટું દાન કોઈ નથી. એનાથી કદાચ દાન હોય તો કન્યાદાન છે. અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી થોડીક વાર વધારી રહ્યા છે. આપણી વચ્ચે અડીઓ દ્વારા આપણે મહેમાનને વધાવી લઈએ. સ્વાગત છે આપનું સાહેબ શ્રી. ખૂબ ખૂબ આભાર. આ પ્રજાપતિ પ્રગતિ મંડળ આપનો આભાર વ્યક્ત કરે એટલું ઓછું છે. સમયની વ્યસ્તતા વચ્ચે પણ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા એ બદલ આ પ્રજાપતિ પ્રગતિ મંડળ આપનો આભાર માને છે. આપણું ખૂબ ખૂબ સ્વાગત છે. છોયડો જતો રે હમણાં તો મજા આવવાનું. આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકલાડીલા તેમજ પ્રજાસેવક એવા ડોક્ટર હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત છે. સાહેબશ્રીને નું સ્વાગત આપણે આપણા જ મંડળના પૂર્વ પ્રમુખ શ્રી મધુકાંતભાઈને વિનંતી કરીશ કે સાહેબ આ મોંઘા મહેમાનને વધાવી લઈએ. હર્ષદભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમારો કિંમતી સમય કાઢીને આવ્યા બદલ. ભાઈઓ દ્વારા વધાવી લઈએ આપણે આપણા જ પ્રજાસેવક, આપણા લોકલાડીલા અને આપણા જ વિસ્તારના ધારાસભ્ય શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ ફરી એકવાર આ પરિવાર સાહેબ આપનું સ્વાગત કરે છે. આ ઉપરાંત કોર્પોરેટર શ્રીનું સ્વાગત કરશે હિતેનભાઈ કોરિયા. ગાડીઓ દ્વારા આપણે સાહેબ શ્રીને વધાવી લઈએ. આભાર સાહેબ શ્રી ડોક્ટર હર્ષદભાઈ તેમજ જસરાજભાઈ બંને કેમ કે સમયની વ્યસ્તતા વચ્ચે પણ આપનો આભાર વ્યક્ત કરે છે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા
મધુકાંતભાઈ પુરુષોત્તમભાઈ પ્રજાપતિ, એમના વિશે કદાચ વાત કરું તો જ્યારે આ મંડળની રચના સિવાય પોતે લેખક મધુકાંતભાઈને વિનંતી કરીશ કે જગ્યા પર ઉભા થાય. મધુકાંતભાઈ લેખક છે, સામાજિક કાર્યકર છે, આ સિવાય આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એની સાથે પોતે જોડાયેલા છે. અને વિશેષ બાબત એમની એ છે કે આપણા ભારતના હાલના આપણા માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે સીએમ તરીકે હતા ત્યારે એમના દ્વારા લખાયેલી પુસ્તકનું વિમોચન કર્યું હતું. તાળીઓ દ્વારા વધાવીને ખૂબ ખૂબ ખરેખર કરવાની બાબત છે. એક બિઝનેસમેનની છાપ ધરાવે છે. બિલ્ડર ડાયનામિક ફ્લાય એશ બ્રિક્સ. અને અજયભાઈ વિશે એક વિશેષ વાત કરું તો વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થા છે, એના મુખ્ય સંવર્ધક હાલના આપણા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને એમની અંદર પોતે સભ્ય તરીકે કાર્યરત છે. તાળીઓ દ્વારા આપણે અજયભાઈને વધાવી લઈએ. મિત્રો, વિશ્વ ગુજરાતી સમાજ એની સ્થાપના શ્રી સી કે પટેલ દ્વારા કરવામાં આવી હતી અને લગભગ 125 જેટલા દેશોની અંદર વિશ્વની અંદર વસતા તમામ ગુજરાતીઓને સાંકળતી એકમાત્ર સંસ્થા એટલે વિશ્વ ગુજરાતી સમાજ. અને આપણને બધાને ગર્વ છે કે આ વિશ્વ ગુજરાતી સમાજની અંદર પોતે કાર્યરત છે. એવા અજયભાઈનું સ્વાગત કરશે વિજયભાઈ રાધિકાવાળા. વિજયભાઈ રાધિકાવાળાને વિનંતી કરીશ કે અજયભાઈ ઈશ્વરભાઈનું સ્વાગત કરશે. જમાવટ કરી ચૂકી છે. તો હું આજે ગીતાબેન નયનકુમાર પ્રજાપતિને વિનંતી કરીશ કે તેઓ રંજનબેનનું સ્વાગત કરશે. ગીતાબેન પ્રજાપતિ તાળીઓ પાડવામાં કચાશ ના રહેવી જોઈએ. પોતે કોર્પોરેટર છે અને અખિલ ભારતીય કુંભાર ની અંદર તેઓ રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કરી રહ્યા છે. તો રંજનબેનનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ પોતાનો કિંમતી સમય આપણને આપ્યો છે. એની અંદર પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા, તો આપણે એમનું અહીંયા સ્વાગત કરી રહ્યા છે. કે કલ્પનાબેન ગૌતમભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે તેઓ હંસાબેનનું સ્વાગત કરશે. તાળીઓ પાડવાથી શરીર પણ સારું રહેશે અને બધાને મજા પણ આવશે. એટલે થોડી વધારે પાડશો તો વધારે સારું રહેશે. આભાર આપનો. ત્યારબાદ નાગરભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિ એમનું સ્વાગત કરશે પ્રવીણભાઈ એસ પ્રજાપતિ, કારોબારી સભ્ય.
આપણે વિષ્ણુભાઈને વધાવી દઈએ. આભાર વિષ્ણુભાઈ, અમારા આમંત્રણને માન આપીને આ કાર્યક્રમની અંદર પધાર્યા એ બદલ આ મંડળ આપનો આભાર વ્યક્ત કરે છે. અહીંયા આપનું સ્વાગત છે. ત્યારબાદ સ્વાગત કરશે મુકેશભાઈ પ્રજાપતિ. અલ્પેશભાઈ પોતે નાયબ કાર્યપાલક ઇજનેર PW ડિપાર્ટમેન્ટ, પોતે હાલ મહેસાણાની અંદર કાર્યરત છે. ત્યારબાદ દશરથભાઈ પૂજ્ય એજન્ટ છે અને MDRT ચેરમેન ક્લબની અંદર કાર્યરત છે. એમનું સ્વાગત કરશે દિનેશભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય. હા અવાજ કપાય તારો. હાલો હાલો. ત્યારબાદ આપણી વચ્ચે દંડાવ્ય 66 પ્રજાપતિ સમાજ આંબલિયાસરના પ્રમુખ શ્રી કેપી પ્રજાપતિ, દંડાવ્ય 66 પ્રજાપતિ સમાજ એના પ્રમુખ, પોતે BE સિવિલ એન્જિનિયર છે, તેમજ ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ સંગઠન છે એના પોતે ઉપપ્રમુખ છે. એમનું સ્વાગત કરશે રાજેશભાઈ M પ્રજાપતિ. શ્રી કેપીભાઈ પ્રજાપતિ પ્રમુખ છે દંડાવ્ય 66 પ્રજાપતિ સમાજ આંબલિયાસણ, એમનું સ્વાગત કરશે રાજેશભાઈ M પ્રજાપતિ. તાળીઓ દ્વારા આપણે એમને વધાવી લઈએ. ત્યારબાદ હર્ષદભાઈ ભીખાભાઈ પ્રજાપતિ, કે પોતે 73 ગોળ સમાજના પોતે ઓડિટર છે એવા હર્ષદભાઈ ભીખાભાઈ પ્રજાપતિનું સ્વાગત કરશે કનુભાઈ, કે જે કારોબારી સભ્ય છે. તાળીઓ દ્વારા આપણે એમને વધાવી લઈએ. ત્યારબાદ કેલેન્ડરના દાતા તેમજ જનકલ્યાણ પરિવાર નામથી પરિવાર એમનો જાણીતો છે એવા ગીતાબેન નયનકુમાર પ્રજાપતિનું સ્વાગત કરશે હિતલબેન રાજેશભાઈ પ્રજાપતિ. ગીતાબેન નયનકુમાર એમનું સ્વાગત કરશે હિતલબેન રાજેશભાઈ પ્રજાપતિ. આપણે પાછળ જે લોકો પાછળ ઊભા છે એ લોકોને નમ્ર વિનંતી કે તેઓ નીચે બેસી જાય. રાણીપ ન્યૂ રાણીપ પ્રજાપતિ સમાજના પરિવારોના એક પ્રગતિ મંડળના કાર્યક્રમની અંદર આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ સન્માનીય મુકેશભાઈ, સમારંભના મુખ્ય મહેમાન ભાઈ શ્રી વાસુદેવભાઈ, સમારંભના ઉદ્ઘાટક ભાઈ શ્રી માવજીભાઈ, આ ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે એટલે ઇનામ વિતરણના દાતા પ્રજાપતિ વિપુલભાઈ અને એમના ધર્મપત્ની અલકાબેન, વેબસાઇટના દાતા ઓઝા ભદ્રેશભાઈ,
અતિથિ વિશેષ મિત્રો અને આમંત્રિત મિત્રો સાથે જોડાયેલો કાર્યકર્તા છું. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર માન્ય મધુભાઈ સાથે અનેક વર્ષો સુધી કામ કરી એમના માર્ગદર્શન નીચે ક્યાંક ના ક્યાંક મારા વ્યક્તિત્વનું ઘડતર થયું છે. અને લગભગ 20 વર્ષ પહેલા માન્ય મધુભાઈ અમિતભાઈ વખતે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હતા અને આપણા વિસ્તારના વિધાયક. તો ઘનશ્યામવાડીમાં કાર્યક્રમ હતો અને મુખ્ય મહેમાન તરીકે એમના આપે આમંત્રણ આપવા ગયા હતા અને 20 વર્ષ પહેલા અમિતભાઈની સાથે આવવાનું થયું હતું. આજે પ્રત્યક્ષ ધારાસભ્ય તરીકે તમારી વચ્ચે આવવાનું થયું છે. તો ધારાસભ્ય બનાવવામાં આપ સૌએ ભારતીય જનતા પાર્ટીને જે મદદ કરી છે એ બદલ ધારાસભ્ય તરીકે આપ સૌનો અને પાર્ટી વતીને માન્ય અમિતભાઈ લોકસભાના સાંસદ તરીકે આ બંનેનો આભાર માનું છું. ભાઈઓ બહેનો, સ્વાભાવિક બીજા મુખ્ય મહેમાન જે છે મુકેશભાઈ, મારી અત્યાર સુધી જવાબદારી કર્ણાવતી મહાનગરની રહેતી, પણ 2019 થી ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સંગઠનની મારા શિરે જવાબદારી રહી અને મુકેશભાઈએ સતત ઈસનના વતની હોવાના કારણે કલોલ તાલુકાની અંદર જ્યાં જ્યાં આવશ્યકતા પડી ત્યાં દરેક જગ્યાએ પાર્ટીને સમાજ વતી મદદ કરી છે. અને હમણાં આજે પાર્ટીને ઊભા રાખવાની અંદર પણ કલોલની અંદર 2 તાલુકાના સદસ્યો આપ્યા મને. એમને કહેવાથી જ અમે ચૂંટણી લડાયેલી અને આજે ગૌરવ લઈ શકાય કે વિમલ પ્રજાપતિ નામનો એક કાર્યકર્તા કોલેજની અંદર કામ કરે છે. મારું બધું જ ગાંધીનગર જિલ્લાનું સોશિયલ મીડિયાનું અને કમ્પ્યુટર રિલેટેડ બધું જ કામ આજ વિમલભાઈ કરી રહ્યા છે. એટલે આ સમાજના ભારતીય જનતા પાર્ટી પર પણ અનેક ઋણ છે. 88માં સ્થપાયેલું આ મંડળ એટલે લગભગ 12 અને 22 34 વર્ષની મજલ આ મંડળે કાપી છે. અત્રે હું માન્ય મધુભાઈને પણ સ્થાપક પ્રમુખ તરીકે એમણે એવા શુભ ચોગડિયાની અંદર અને શુભ આશયથી સમાજને જોડવા માટેનું એક બીડું ઝડપ્યું અને આ 34 વર્ષે આટલા બધા 600 પરિવારના લોકો એક સાથે બેસીને પોતાના પરિવારનો દીકરો દીકરી જેણે કોઈ ઉચ્ચ સિદ્ધિ શૈક્ષણિક હાંસલ કરી છે એ દીકરા દીકરીને ઇનામ આપી અને એના માધ્યમથી પરિવાર, કારણ કે કોઈ પણ દીકરા દીકરીનું જે કેરિયર છે એ કેરિયર પરિવારના સહયોગ વગર શક્ય નહીં. તો ઇનામ દીકરીને કે દીકરાને આપતા હોઈએ પણ એના માધ્યમથી સમગ્ર પરિવારનું આપણે સન્માન કરતા હોઈએ. એટલે કળિયુગની અંદર તો કહેવત છે કે સંગઠન એ જ શ્રેષ્ઠ માધ્યમ છે કળિયુગની અંદર. ના પ્રજાપતિ સમાજ, આ પ્રજાપતિ સમાજનો સ્વાભાવિક મને જે સ્પર્શતો અંદાજ છે, આ એક એવો સમાજ છે કે જેની છેલ્લા 2 દાયકામાં વધુ 2.5 દાયકામાં એની પ્રગતિ થઈ છે. અને એ પ્રગતિની પાછળ કોઈ કારણ હોય તો હું મા બ્રહ્માણીની સાક્ષીએ કહું કે આ સમાજની પ્રમાણિકતા અને આ સમાજનો પરિશ્રમ છે એ આજે આ સમાજને આજે શિરમોર સ્થાને લઈ ગયો છે. અને માન્ય મધુભાઈ, મુકેશભાઈ, અન્ય દાતાઓ જ્યારે સમાજને જરૂર હોય ત્યારે એ સમાજની પડખે રહી આવા કાર્યક્રમોનું આયોજન થતું હોય અને આટલી મોટી માતૃશક્તિ અહીંયા ઉપસ્થિત પણ ઉદ્ઘોષક બેન જે રીતે ઉદ્ઘોષણા કરતા હતા એ રીતે મેં આ મંડળના સભાસદોનું લિસ્ટ જોતો હતો તો 8 મુખ્ય હોદ્દેદારો છે
પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાનચી એવા અને બાકીના 18 એના કારોબારી સહયોગીઓ છે. પણ વિનંતી છે ડાયસ ઉપર બેઠેલા મિત્રોને કે એકે માતૃશક્તિનું નામ છે નહીં, તો આ કારોબારીની અંદર એકાદ બે માતૃશક્તિનું નામ ઉમેરાય તો આટલી મોટી માતૃશક્તિ જ્યારે ઉપસ્થિત છે ત્યારે એનો પણ એક આનંદ હોય. જાજી કોઈ વાત કરવી છે નહીં, પણ આપ સૌએ ભારતીય જનતા પાર્ટીને પણ ભૂતકાળમાં ખૂબ મદદ કરી છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશો. કેટલાક કાર્યકર્તાઓ અત્યારે અમારા સંગઠનની અંદર ક્યાંકના ક્યાંક તાલુકા જિલ્લાની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમાંના અહીંયા 1-2 પ્રતિનિધિ તો આપની વચ્ચે ઉપસ્થિત પણ છે અને અહીંયા મને બોલાવી મારું સન્માન કર્યું અને મને 2 શબ્દો બોલવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર માની મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર સાહેબ શ્રી આપનો. લગભગ 20 વર્ષ પહેલાની વાત આપણી વચ્ચે અમે કરી. તેનો મતલબ એવો છે કે ઘણા વર્ષોથી સાહેબ શ્રી આપની વચ્ચે જોડાયેલા છે અને એમને આપણા સમાજ વિશે વાત કરી. પ્રજાપતિ સમાજના બીજ વાવીએ તો પ્રજાપતિના ઇતિહાસ નીકળે. આપણે હર્ષદભાઈ વિશે ખાસ વાત કરવાની હતી કે તેઓ એમના ત્વરિત નિર્ણય માટે જાણીતા છે, કેમ કે એ જ્યારે ધારાસભ્ય બન્યા ને એના दुनिया वालों पूरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे सुनो गौर से दुनिया वालों पूरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों पूरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान। બડે જોરદાર. जब से शरारे हैं पानी के धारे हैं हम काटे कटते नहीं। उम्र है जोश है और जान है नाच के नाम दे देश दो निशान है। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों पूरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान। જય. જોરદાર તાળીઓ થઈ જાય એમની માટે. ખૂબ સુંદર ધમાકેદાર પરફોર્મન્સ. માતા કી જય તો બોલો. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા શૈલી. ઓકે, પ્રજાપતિ વિશ્વા રમેશ કુમાર બાર કોમર્સની અંદર છે. પ્રજાપતિ વિશ્વા રમેશ કુમાર. બાર કોમર્સના આપણા વિદ્યાર્થી છે પ્રજાપતિ વિશ્વા રમેશ કુમાર, જેના 99 પર્સન્ટાઇલ છે. ભાઈ એમના પરિવારના સભ્યો આગળ આવીને પ્રેઝન્ટ ના હોય તો અચ્છા, વિદ્યાર્થી ન આવ્યા હોય તો એમના પરિવારના કોઈ પણ સભ્ય આવીને એમનું જે ઇનામ છે એ લઈ જઈ શકે છે. તો પ્લીઝ એમના પરિવારના સભ્ય પણ આવી શકે છે. એના પછી જે પ્રજાપતિ કરીશ કે
આ બેબી કે જેના 99% છે સાહેબ શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે આ બેબીને આપણી બાળિકા છે, આપણી દીકરી છે, પ્રજાપતિ ઋત્વિક અશોકભાઈ 92% છે. એના પછી છે પ્રજાપતિ રીતુ વિજયકુમાર, પ્રજાપતિ રીતુ વિજયકુમાર. પ્રજાપતિ રીતુ વિજયકુમાર બેન, પ્રજાપતિ હર્ષકુમાર. તાળીઓ દ્વારા આપણે એમને વધાવી લઈએ. પ્રજાપતિ હર્ષકુમાર વિષ્ણુભાઈ. આભાર સાહેબ શ્રી, સમયની વ્યસ્તતા વચ્ચે પણ અમારી વચ્ચે અમારા આમંત્રણને માન આપીને પધાર્યા એ બદલ પ્રજાપતિ પ્રગતિ મંડળ રાણીપ આપણો આભાર વ્યક્ત કરે છે અને આશા રાખીએ છીએ કે ફરી આવો કાર્યક્રમ થાય ત્યારે અચોકા પધારી અમારા કાર્યક્રમની શોભા વધારશો. ફરી એકવાર સાહેબનો આપણે તાળી દ્વારા વધાવી લઈએ. બહેનો આટલા બધા બેઠા, માતાઓ બેઠે આટલો અવાજ ચાલે તો બા ભાઈ ક્યાં સાંભળાવું છે આપણે? મારે સંભળાવું છે ને. બોલ શ્રી બ્રહ્માણી માત કી અભિનંદન. અને પ્રોત્સાહન ક્યાંથી મળે? ક્યાંથી મળે? તાલીઓથી. જો વડીલો બોલે છે એટલે તાલીઓ પડાવી પડે. મારો તો અહીંયા રાણીપ મંડળ આવનારો સમય આપણા પ્રજાપતિ સમાજ માટે એક જોવા જેવો, દેખવા જેવો, અન્ય સમાજ જોવે એવું થાય. પ્રજાપતિ સમાજના પ્રમુખ કેશુભાઈને બી હું તો કહું છું કે આપણે છાત્રાલયના આટલા માળ છે, એક માળ આના માટે કાઢી નાખો. કાઢવો જોઈએ ને. અને એક રેક્ટર મૂકવો જોઈએ સારો, એ જેને સરકારી સર્વિસીસમાં જવાનું છે એને 5-6 મહિના આપણને એક નથી આપી. આપણને એક રાજ્યસભાનો મેમ્બર આપે, 7 સીટ બરાબર આપી છે. અને એમને જે પ્રમાણિકતાની વાત કરી અને આપણો સમાજ આ વખતે ન આપ્યા છતાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. એ આપણી પ્રમાણિકતા છે. અને આવનારો સમય પાર્ટીને બધું ધ્યાન હોય છે. એ આવનારો સમય પ્રજાપતિ સમાજનો સારો જ છે. અને મધુકાંતભાઈ જેવા RSS ના પ્રખર કાર્યકર, મને તો એમની જોડે ઘણું શીખવાનું મળ્યું છે. યુવક મંડળમાં અમારા અત્યારે યુવા પસંદગી મેળાના હાલના કન્વીનર બી એ બનાવ્યા છે. અને અહીંયા અધ્યક્ષતાપક પ્રમુખ સવિશેષ ન કહેતા બસ એક એજ્યુકેશન માટે આપણા સમાજમાં એવો, જેમ ચૌધરી સમાજમાં કેવો, રાજપૂત સમાજમાં કેવું થાય છે, એવો આપણો કીડો સળવડે એવી જ શુભેચ્છા સાથે આપ સર્વેને વંદન. અને મને 2 વડી બોલવાની તક આપી એ બદલ આપ સર્વેનો ડોક્ટર રાહુલભાઈ પોતે MS છે, માસ્ટર ઓફ સર્જન.
વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. એની ટૂંકમાં તમને માહિતી આપી દઉં. આ વેબસાઇટ બનાવવાનો ઉદ્દેશ શું છે કે આપણા ન્યૂ રાણીપની અંદર આપણા જેટલા પણ આજીવન સભ્યો રહે છે એ દરેક આજીવન સભ્યોની આપણે ધંધાની અને વ્યવસાયની માહિતી લઈ રહ્યા છીએ અને એ માહિતીના આધારે એ ધંધાની અંદર કોણ શું કામ કરી રહ્યા છે એની બધી જ માહિતી એ વેબસાઇટ ઉપર અવેલેબલ હશે. સાથે સાથે આપણા બાળકો જે છે દીકરા દીકરીઓ છે એમના વિવાહ માટેની પણ આપણે આયોજન એમાં કરી રહ્યા છીએ કે એમાં એમના સગપણ માટેના બાયોડેટા પણ એની અંદર આવે અને એ પણ આપણે એની અંદર ઉમેરી રહ્યા છીએ. વધારે નથી કહેતો, સમય ઓછો છે એટલે હું પછીની વાત કરીશ. ધન્યવાદ. હલો, આભાર નયનભાઈ આપનો. વેબસાઇટ આપણે ટૂંક સમયની અંદર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. પહેલા ગુજરાતની સંસ્કૃતિ એટલે જોરદાર તાળીઓ થઈ જાય અમને માટે. जगमग रे आया मोटी बेरा तो तुम्हारा झुकमा जगमग रे आया उड़ाओ लाल लाल के आया झुकमा जगमग रे आया झुमता हैया रे तोरे गोरी तमे मन लाली ढालिया तेरे नाल झुमता रुपरू झुमता हैया रे तोरे गोरी तमे मन लाली ढालिया Go!
તાળીઓ થઈ જાય. ખૂબ સુંદર અભિવ્યક્તિ.